જો આજ મારા બેને બનાવ્યા છે મસ્ત દેશી તુવેરના ટોઠા. બરાબર, આ બાજુ શું છે ઉત્તર ગુજરાતમાં ને એમાં તુવેરના ટોઠા બહુ પ્રખ્યાત, જેમ કાઠિયાવાડમાં જેમ બધા દેશી ઓળો ને રીંગણા ને બધું ખાય ને એવી રીતે અહીં તુવેરના ટોઠા બનાવ્યા છે. મસાલાથી ભરપૂર કડકડતી ઠંડીમાં ખાવાની મજા આવે એવા. તું ત્યારે બાજુમાં અમારે રહેતા ને આશાબેન બહુ જ બનાવતા. ઠીક, આશાબેન પાસેથી શીખ્યા તમે? આશાબેન પાસેથી શીખી છું તુવેરના ટોઠા. વાહ ભાઈ વાહ. અને મારા તો ફેવરિટ છે. બ્રેડ આરે બહુ મને મજા આવે તમને ભાવે એવી લસણની કળિયું નાખી છે. વાહ, ટોઠા બનાવ્યા બા. હે એ હિરલે તુવેરના ટોઠા બનાવ્યા છે ભાવ છે તમને? ભાવે છે હે જે કર્યું તમે નથી મેં આવી અરે તમારી હારે તમારા વગર થોડા જમવાનું, તમારી હારે જ જમવાનું બા. તમને મૂકીને મે કાલ અનુભવ થઈ ગયો. કાલે જે બાને ભૂલી ગયા અમે અને જે બાએ કાલ ગુસ્સો કર્યો છે એ ભગવાન. આહા, આ ટોઠા જોયા ભૂકા કાઢ નાખ્યા. બહુ તીખું એ ખવાય લસણની ચટણી નો ખવાય ને પણ હવે એને ભાવે છે. આ બહુ ચટકોરા છે. ઈ ગીરમાં જાય ને બા એને ગીરનું બા અમારા ઘરે કેવું દેશી ચૂલાનું બને બધું. મારા ઘરે ચૂલા કેવું બને તો પછી ખાધી તું શોખીન છે ખાતે છે. આ ખાધે શોખીન છે એમાં જો આ હાલત થઈ ગઈ છે એની. ચૂલાનું જ ખાવાનું, દેશી ચૂલાનું. આવા ગેસ બેસ અમે વાપરીએ જ નહીં. દેશી ચૂલો. તો હેનું શાક બનાવ્યું કોનો બર્થડે છે? મમ્માનો બર્થડે એટલે મમ્માને એકલી ફૂક મારશે. ઓકે હેપી બર્થડે કરો ટુ યુ. થેન્ક યુ. માય ગોડ બ્લેસ કઈ કોણ યુ. પડશે જામી ગયું છે અલગ અલગ છે. હવે ઈ કેમ નીકળશે? ઓલી ચપ્પુથી કરો તો થઈ જાય. યમ્મી. બસ હિરલ હવે માપે હોય પછી કેક ખાવાનું. બસ હજી મેં શરૂઆત જ કરી. વાતું કરવામાં જ હતી. શરૂઆત કરી, આ કેક પૂરી થઈ ગઈ આમ જો. મને બધા બોલાય કરે એમાં મારું રહી જાય. એમને આ શરૂઆત કહેવાય. મન કાયમ મારી હારે આવું જ બને છો. તારી યારે નાનપણથી આવું બને. નાનપણથી આવું જ બને છે. હું પાછળ રહી જાઉં, બધાથી ઓછું ખાવાનું પાછળ રહી જાવ એટલે મારે પર ઈ જ થાય. બધા મને પિયરમાં સાસરીમાં બધા મને આ જ પ્રશ્ન છે બધા આગળ. કેવા રૂપાળા આવે છે. કેક ગળે જ નથી ઉતરતી. જો તું આ વ્લોગ જોતો હો તો બેટા જો, કેક બહુ સરસ છે પણ મને ગળે જ નથી ઉતરતી. આમ જો તો હું ગળે નથી ઉતરતી. 500 ગ્રામ કેક ખાઈ ગઈ તો કે ગળે નથી ઉતરતી. પ્લીઝ ગટુ તું આ વ્લોગ જો તો ને ખવડાવો હાલો માં દીકરો. જોજે હો ભાઈ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ. મારે જન્મદિવસની કેક ખલાવટને છોકરી